નાસ્તિક ભાવથી શું અને આસ્તિક ભાવથી શું, એટલે અવરભાવથી શું અને પરભાવથી શું, તો બહુ સ્પષ્ટ રીતે મૂર્તિને વિશે તેજ ભેદ રેખા, તેજ ભેદ દેખાય. તેજ ભેદ એટલે શું? જે તેજોમય છે તે અલગ છે અને આ છે એ આ રસની છે, ચિત્ર છે, પ્રતિમા છે. આમાં તેજ દેખાતું નથી, એટલે આ તેજોમય મનાતી નથી એ મોટા મોટો પ્રાકૃત ભાવ. ભલે તેજોમય ભાસે કે ન ભાસે, મહારાજ કહે છે કે જે તેજને વિશે મૂર્તિ છે તે જ અમે અપ્રત્યક્ષ મહારાજ છે, એટલે કે એ જ આ મૂર્તિ છે. એવું જો નિરંતર ન સમજાતું હોય, ન દેખાતું હોય નહીં, જ્યાં સુધી સાધનકાળ છે ત્યાં સુધી દેખાશે તો નહીં જ. સાધનકાળમાં તેજોમય દેખાય નહીં, તેજોમય સમજાય તો ખરા જ. અને જો સાધનકાળમાં તેજોમય સમજાય નહીં તો એ નાસ્તિક ભાવ. સંકલ્પમાં પણ ન થવું જોઈએ કે તેજોમય જુદા છે. તેજોમય જ છે, સાક્ષાત છે, પોતે જ છે. આ ભાવ જો ન વર્તતો હોય તો એ નાસ્તિક ભાવ છે. બીજો સ્થાનભેદ. સ્થાનભેદ એટલે આ સ્થાનમાં છે, આ સ્થાન જુદું છે. ઘનશ્યામનગરના ઘનશ્યામ મહારાજ, વાસનાના ઘનશ્યામ મહારાજ, ઘાટલોડિયાના ઘનશ્યામ મહારાજ, આ સ્થાન ભેદ થયા. એવું જો સમજણમાં ક્યાંય આવે તો એ નાસ્તિક ભાવ છે. રૂપભેદ. મહારાજ મુગટમાં સરસ લાગે છે, પાક કરતા સાફામાં સરસ દેખાય છે. આવું જો અંદર આપણને વર્તતું હોય તો એ રૂપભેદ છે, એ નાસ્તિક ભાવ છે. મહારાજને વિશે સામર્થ્ય ભેદ રહેતું હોય તો એ નાસ્તિક ભાવ છે. આ મૂર્તિ કરતા આ મૂર્તિનું સામર્થ્ય વિશેષ છે, અધિક છે, ન્યૂન છે. સ્વરૂપ ભેદ. ઘનશ્યામ મહારાજની મૂર્તિ, સહજાનંદ સ્વામીની મૂર્તિ કરતા હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એ વિશેષ, તો નાસ્તિક ભાવ છે. સ્વરૂપ ભેદ થયો. કદ ભેદ. પૂજાની મૂર્તિ કરતા સિંહાસનમાં જે મૂર્તિ હોય ને એનું સુખ વધુ આવે છે. આ બધો અવરભાવ છે, નાસ્તિક ભાવ છે. ચાહે પૂજાની મૂર્તિ એ પણ દિવ્ય તેજોમય છે, અને ઘનશ્યામ મહારાજના આરસના મૂર્તિ હોય કે પ્રતિમા મૂર્તિ હોય, એક જ છે.